નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું મંજુલા. આપણે જોયું કે ગુજરાતમાં પહેલા વરસાદ આવ્યો, જેમાં ઘણા બધા જિલ્લાઓ એવા હતા જ્યાં વાવણી લાયક વરસાદ પણ થયો. સાથે જ અમુક જિલ્લાઓમાં પણ ખૂબ સારો વરસાદ થયો. પરંતુ જો વાત કચ્છની કરવામાં આવે તો ત્યાં ખૂબ ઓછો વરસાદ થયો. જેવું આપણે જોઈતો હતો તે વરસાદ એ કચ્છમાં ન થયો. કચ્છ અને ભચાઉના ખેડૂતો એ ખૂબ ચિંતિત છે અને તેમના માટે આ ચિંતાના સમાચાર છે. સમગ્ર કચ્છના ખેડૂતો હવે એ વરસાદની રાહ જોઈ રહ્યા છે. આમ જોવા જોઈએ તો જુનાગઢ અને જે મહારાષ્ટ્રને ટચ કરતા જિલ્લાઓ છે, એટલે કે ખેડા, ડાંગ, નર્મદા, તાપી એ બધા જિલ્લાઓમાં વરસાદ થયો. સાથે જ જુનાગઢ, ગીર સોમનાથ અને ત્યાંના આજુબાજુના જિલ્લાઓમાં પણ ખૂબ સારો વરસાદ થયો. એટલે કે તે જિલ્લાઓ માટે તો સારા સમાચાર છે અને તેમને તો એ વરસાદ ખુશી આપીને ગયો. પરંતુ કચ્છ અને બનાસકાંઠા સાથે જ અન્ય કેટલાક જિલ્લાઓ છે તેમના માટે ખુશી ક્યારે આવશે ખબર નથી. આમ તો આપણે જોઈએ તો અષાઢી બીજ નજીક આવે એટલે ખેતરો લીલાછમ હોય, લહેરાતા હોય, તળાવ ભરાયેલા હોય અને લીલાછમ ખેતરોને ઠંડા પવનો વાતા હોય અને આપણે એક અષાઢી બીજનો મહોત્સવ ઉજવતા હોઈએ. પરંતુ આ વખતે કંઈ એવું નથી. અષાઢી બીજ નજીક આવી રહી છે તો ખેડૂતોના મનમાં એટલો હરખ નથી, કારણ કે તેમને માત્ર ચિંતા એટલી જ છે કે ચોમાસું ક્યારે આવશે. એટલે કે આપણે આમ જોવા જઈએ તો હવે અષાઢી બીજને માત્ર થોડા દિવસો રહ્યા છે. જે રીતે દર વખતે અષાઢી બીજના દિવસે ખેડૂતો વાવણી કરતા હોય અને અથવા તો તેઓ પોતાના ખેતરને સાર સંભાળ કરતા હોય ને તેમના પાક ખૂબ મોટા થઈ ગયા હોય, તેવી રીતે આ વખતે કંઈ થયું નથી. તો આપણે એ જોવું છે કે ચોમાસું આવે છે ક્યારે. આ સેટેલાઇટની મદદથી જોવામાં આવે તો સેટેલાઇટની મદદમાં ત્યાં એવું જોવામાં આવે છે કે ગુજરાત તરફ જે ટ્રફ હતા તે બધા ખેંચાઈ અને પહાડી પ્રદેશો એટલે કે હિમાચલ પ્રદેશ અને તે બાજુ જતા રહ્યા. ખાસ કરીને 7 સિસ્ટર્સ રાજ્યો છે ત્યાં પણ એ ચોમાસાનું પ્રમાણ ઘણું છે. સાથે જ જે બાંગ્લાદેશ અને કોલકાતા છે તે બાજુ ઘણો વરસાદ છે. ગુજરાત તરફ અત્યારે કોઈ પણ વાદળો નથી. ખેડૂતો ખૂબ ચિંતામાં છે. સાથે જો થોડો વરસાદ જોવામાં આવે તો માત્ર છૂટાછવાયા ઝાપટાની આગાહી છે, તેમાં એ પણ કચ્છ માટે નહીં, માત્ર એ 13 જૂનના દિવસે આગાહી કરવામાં આવી હતી. 13 જૂનના દિવસે એ નર્મદા, તાપી, વલસાડ, ખેડા અને ડાંગ ત્યાં આગાહી કરવામાં આવી હતી. સાથે જૂનાગઢ અને ગીર સોમનાથ 14 તારીખે પણ કંઈક એવું જ હતું. 14 તારીખે પણ તે પ્રમાણે જ આગાહી કરવામાં આવી હતી. પરંતુ કચ્છમાં ક્યારે વરસાદ થશે? વિન્ડી વેધર અને બધે જોવામાં આવે તો ત્યાં એવું જોવા મળી રહ્યું છે કે કચ્છમાં હજુ થોડા દિવસ વરસાદ નથી દેખાઈ રહ્યો. આગાહીકારો કહી રહ્યા છે કે લગભગ 25 જુલાઈ એટલે કે જુલાઈ મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થાય. 25 જુલાઈ સુધી ખેડૂતોને રાહ જોવી પડશે વરસાદની. એટલે કે 25 જુલાઈ સુધી એ ગુજરાતમાં વાવણી લાયક વરસાદની સંભાવના હજુ દેખાઈ નથી રહી. પરંતુ જો કુદરતી રીતે જો કોઈ સિસ્ટમ બને અને સિસ્ટમ બનીને ગુજરાત તરફ આવે તો થાય. આ વખતે ગુજરાત તરફ સિસ્ટમો બની હતી, પરંતુ એ વારંવાર એ વિખેરાઈ જતી હતી. ઘણી બધી સિસ્ટમોની એવી સંભાવના પણ હતી જે ગુજરાત તરફ આવી શકે છે, પરંતુ તેઓ પણ ગુજરાત તરફ પહોંચતા તે પણ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ. એટલે કે અત્યારે ગુજરાતમાં ચોમાસાનું પ્રમાણ થોડું ધીમું છે, પરંતુ જુલાઈના અંત સુધીમાં ખૂબ સારો વરસાદ થાય તેવી આગાહીકારો દ્વારા કરવામાં આવી છે. સાથે જ હવામાન નિષ્ણાંતોનું પણ એ જ કહેવું છે. તો તમારું આ વિષય પર શું કહેવું છે અને તમારા વિસ્તારોમાં કેવો વરસાદ છે તે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જજો. નમસ્કાર.